વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સુલતાનપુરા વિસ્તારમાં સીસીટીવી કેમેરા પર બ્લેક સ્પ્રે મારીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। સ્પ્રે મારતા સુધીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ઇમિટેશન જ્વેલરી સહિતની દુકાનોમાં ચોરી થઈ હતી। વડોદરા પોલીસને ચોર ટોળકીએ પડકાર ફેંકતા રહીશોમાં ફફડાટ બેસી ગયો છે। આજે સવારે અમને સામે 9 વાગે ફોન આવ્યો ચંદ્રુભાઈનો કે તમારી દુકાનના તાળા માળાને શટર બધું ખુલ્લું છે। તો છોકરા બાબાએ કીધું, બોલે પપ્પા બી ઘરે છે ને સ્ટાફ બી ઘરે છે, તો દુકાન કોને ખોલી છે? બોલે ભાઈ તારી દુકાન ખુલ્લી છે। તો બાબોને અમે લોકો આવ્યા તો દુકાનના શટર અને દરવાજા બધા ખુલ્લા હતા। દરવાજા બી એટલા એવી છે કે ના ખુલે, પણ આ લોકોએ કઈ ટેકનિકલથી ખોલ્યા એ ખબર નહીં પડી। દુકાનમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ગલ્લામાંથી 15,000 રૂપિયાની સિલક હતી એ જતી રહી છે। માલ તો એટલો બધો છે કે જેની કોઈ ગણતરી હોતી જ નથી અમારી, ખબર પડે કે આ વસ્તુ ગઈ। બીજું કઈ જાણવા મળ્યું નથી। આગળ બી એક જ્વેલર્સની દુકાન છે, એના બી તાળા તૂટેલા, એ લોકોએ બી ફરિયાદ કરી છે। પોલીસ બી આવીને ગઈ, મીડિયાવાળા બી આવીને ગયા। અમે લોકોએ બધું એમને આપ્યું, કીધું જો કોણ છે પોલીસનું આધાર છે એને પકડે, બીજી વાર કોઈની દુર્ઘટના એવી થાય નહીં, કોઈ બીજા વેપારીના આવો બનાવ બને નહીં સાહેબ। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસ આવીને લખી ગઈ છે, બાબો ફરિયાદ લખાવા ગયો છે અમારે। આપની માંગણી શું છે? આપની માંગણી શું છે? અમારી માંગણી આ જ છે કે બીજો બનાવો બને ને કોઈ બીજા વેપારી બચી જાય, કારણ આખો વેપારી વર્ગનો વિસ્તાર છે। આ તો બધી દુકાનો આવેલી છે અહીંયા। કયો વિસ્તાર છે? આ સુલતાનપુરા લાલા કાકા ભજીયાવાલાની ગલી। આપનો પરિચય? યુસુફ ઉસ્માનભાઈ મહેમાન મામા, યુસુફ મામાના નામથી ઓળખું।